તો મને ખરેખર મારી માની જગન આમંત્રણ મળ્યું એ બદલ આખા ગામનો દિલથી આભાર માનું છું. હા પણ છોકરો તમે તાળી ના મારો તો મારી માની જગન મધ્યમ મજા ના હા મોજ હા ખરેખર આ ગામનો પ્રેમ ભાવ જોયો તો માની જગન મજા પડી જાય એવું કામકાજ હોય તો આટલી પબ્લિક તમે જે ભાડી દે ઘણા પ્રોગ્રામ કર્યા છે. પેછલ વાઘોબા જોવાય છે કોઈ વાઘોબાની કોમેડી જોઈએ છે આ તો રિયલ માં જોઈએ આપવાના છે. તો દ્વારકેશ સાઉન્ડ વિક્રમભાઈ બરાબર છે. દ્વારકેશ સાઉન્ડ વિક્રમભાઈ નો પૂરેપૂરો સપોર્ટ કરજો. કોઈ પણ પ્રોગ્રામ હોય લગન પ્રસંગ હોય પાન પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો ભાઈ પૂરેપૂરો સપોર્ટ કરજો બોલાવજો. તમે આશીર્વાદ ગાહન પૂછો તો થાપણ એવું વગાડજી કાશી મજા પડી જાય એવું કામકાજ હોય તો ફૂલોના ગરબા છે. ખરેખર માતાજી આખા ગામનું ખૂબ પ્રગતિ કરવાનું ખૂબ આગળ વધુ એ માતાજી આપણે પ્રાર્થના કરીશું. અને ખરેખર આ ઢોલી તો કોઈ ઢોલ વગાડે ડાભડા ઢીજાંગ ખરેખર ઢોલ વગાડે. હા તમે બધા છે ને અમારું ઓક્સિજન છો. તમારે મજા ના આવે તમને મજા ના આવે. હા બાદશાહ હું છે બાદશાહ કહું છું યાર બાદશાહ મને ખાવા નહીં. હા મને બાદશાહ ખાવા નહીં. હા ખરેખર ભાઈ છોકરોનો ફૂલ સપોર્ટ છે. છોકરો આખો દારો મમ્મી વિડિયો જોવા દે પપ્પા વિડિયો જોવા દે એટલે અમે આગળ નીકળીએ છીએ. પણ જોજી હા ખાઈને આવ્યા છો ઘેર. હા આ તો સરસ જબર તાલી વાળી પડે. હા સરસ મોટો તાલ્યો ના બાર મોટો તાલ્યો બાર આગી વાઘો બાકી કોમેડી કરશે. હા ખરેખર ભાઈ અમારા દિલીપ કાનાજી ઠાકોર એમના દીકરા લાડકડા દીકરાની બાબડીઓ અમને આમંત્રિત કર્યા છે. 120 કિલોમીટર થી આયા આપું પર કે ભાઈ. હા ભાઈ મેહુલભાઈ અમને આમંત્રિત કર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. બોલો તમે બોલો હું બોલું. હા મેહુલભાઈ કુઈનજી એમના માન સન્માન જાળવીને આયા એમને આમંત્રિત કર્યા એમનો પણ દિલથી હું કેવું વાત આજી ખોટી વાત. હા હા તો કોમેડી ચાલી આવે કોમેડી ચાલુ રહે છે પણ આપણે અમારા સ્ટોરી રાઇટર કમલેશભાઈ સુલતાન સરસ મજાના ગીતો લખ્યું છે. તો કોઈને ગીત બીત લખવું હોય તો કહેજો લખ્યા છે. બીરાબેન આવ્યા છે અમારા 170 કિલોમીટર થી એટલું થાય. આ થાય 170 કિલોમીટર થાય જ કર 170 કિલોમીટર હેડીને આવ્યા છે. અને મારા વાલા મિત્રો બોલાવે અને હું ના આવું બના ના એ વાત સાચી તમારી. એ વાત હા પેલા આપવું પડે. કારણ કે તમે છો તો અમે છીએ ને અમે કઈ જ નથી. ના એ તો ભાઈ ભગવાન જોણા. હું કેવું સંસાર છે બધું સાજા કરો. બોલો ભુવા દુનિયા નદી ભુવા દુનિયા ઈકો બોલજો ફોટો કરો. આ
બોલો હે ભગવાન જ્ઞાન દીની નમો માતાજીનો પ્રસંગ છે માની છગન પણ એક લગનનો થોડો ઘણો પ્રસંગ લઈ લઈએ આપણે શંકર કોમેડીમાં બધું આયા કરે હા લગનમાં હોય પેલા બૈરોની ખાસ બૈરો લગનમાં હોય એટલે મેકઅપ ઠોકી જ હોય અને ઘેર આવીને ખુદ જેવા થઈને આવું હા ઉભા નાળિયામાં હેડતો હોય અમુક તો આસમીનો ખાવા જો હોય અલ્યા આસમીનો ખાવા જો સબ ગોનમાં જો છો બાપા હા લોકોની વાતો કરે હું છોડ ના ફાલોણી ઓમતી ને ફાલોણો ઓમતો અલ્યા એનું ઘરનું હમ ભારું તમે તમારું હમ ભારો કંકુત્રીમાં નામ ના લખ્યું હોય તો ની હે બે હું ઘુસડી બે બંબુલા જેવું ઘુસડી દીધું હોય મારા કંકુત્રી છમ નામ ના લખ્યું કશું તો ના લખ્યું તો હું બેરી જાય સુખ શાંતિ અવસર પર સંઘા છમ બાપા હા અવસર પર સંઘા જવાનો કોનો અવસર બગાડે એવું નહીં કરવાનું ગમે તે અવસર હોય અવસર બગડે એવું કામ નહીં કરવાનું કોનો અવસર સુધરવા બેઠા હોય બગડવા ના બેઠા હોય ભાઈ હા આગે અમારા કી ભાઈ અમારા દિલીપભાઈ ના ઘેર કે અમારા કંકુત્રી બેઠી નહીં કંકુત્રી ના મિલે તો પોકી જવાનું ખાવા પોકી જવાનું જરે ખાઈ લેવાનું હા આજુ ખોટું હા દરેક જગ્યાએ જઉં છું એક સરસ મજાનો પ્રસંગ હું વાત કરું છું હું કે હોય સુલતાનભાઈ કમલેશભાઈ હા સરસ મજાનો પ્રસંગ છે નવા પૈણીને આવ્યો નવો પૈણીને આવ્યો ને શું કહેડ્યું રાગ ત્રણ ચાર છોડીઓ તો પકડી નહીં ભાઈ જોને ભૂઈ પડી જતો હોય હા પેલા દાડા આવે કેવું મેળ્યું સ્લો મોશન હેર સ્ટાઈલ અઠવાડિયું જાય ને થોડી સ્પીડ વધે ભાઈ અઠવાડિયું જાય ને થોડી સ્પીડ વધે મહિના પછી તો માની છો હોમો ગમે ડોબા આવતો ને ઊંધો ભાઈ નાહી દેવાનો રેખા ના થાય એટલે ભાઈ રેખા એકદમ ના થાય ભાઈ આવું મ્યુઝિક અંદર વગાડ કરો એટલે મને મજા આવે પેલા જેવું હતું ખરેખર કોઈ ચારની પોટલી ને આવતું હોય કોઈ સોનનું ટોકર નાખવા જતું હોય તો અમુક ઉંમરલાયક વ્યક્તિ આવતો હોય તો સાઈડમાં જતું રહે એની સાઈડમાં જતી ડોહાન જવા દેતા હોય તો ભાઈ ડોહો વાળું થઈ જાય પેલા ફલોનાની બહેરી આવત કે જચું કે જો ભૂઈ નાખીએ આવો ભાઈ જમાનો બદલાય એટલે કડિયું ગાયો હર હર તો કડિયું ગાયો ના જોવાનું જોયું રે હર હર તો કડિયું ગાયો
સરસ મજાનો ગાયક કલાકાર છે તો ભાઈ પેલું કેવું કીધા આપણે જેડી જેડી વાગે ચાલડી આવો હા તમારા ભાઈ એની ભાઈ રાયકા બહુ પડાવ છે મોજ 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 મોજ